જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 23 જૂન 2024 ને આજની 3 વાગ્યાની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ. તો ગુજરાતની અંદર આજે કયા કયા વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદની સંભાવનાઓ છે તેની વિગતવાર અપડેટ મેળવીશું. કયા કયા વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળશે ગાજવીજ સાથે, તેની સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ વિસ્તારની અંદર પણ આજે વરસાદની સંભાવના છે તેની વિગતવાર અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો. અત્યારે ગુજરાત નજીક બે સિસ્ટમ સક્રિય છે. અરબી સમુદ્ર તેમજ રાજસ્થાન ઉપર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બની છે. આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર આગામી 25 તારીખ એટલે કે 3 દિવસ દરમિયાન મધ્યમ ભારે વરસાદની સંભાવના છે અને મોટાભાગના વિસ્તારની અંદર વાવણી લાયક સારો વરસાદ પણ વરસી શકે છે. આજે પણ વહેલી સવારથી ગુજરાતના અનેક વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી રહી છે. બપોર બાદથી ગુજરાતના અમુક વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. હવે જેમ જેમ સાંજ દરમિયાન સમય આગળ વધતો જશે તેમ વરસાદની માત્રામાં તેમજ વરસાદના વિસ્તારોમાં વધારો થતો જોવા મળી શકે છે. અત્યારે 3 વાગ્યાની વાત કરવામાં આવે તો વરસાદની સંભાવનાઓ છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને વલસાડ, વાપી, કપરાડા, વાની, સાપુતારા સહિતના ભાગો, દમણ, દાદરા નગર હવેલી, આહવા, ડાંગ, વ્યારા, નવાપુર તેમજ તાપી છે, નવસારી, બીલીમોરા, વાસંદા, બારડોલી, સુરત સહિતના ભાગો, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા જિલ્લો, રાજપીપળા, ડેડિયાપાડા, ઉમરપાડા, આમોદ તેમજ મધ્ય પૂર્વ વિસ્તારની અંદર ખાસ કરીને દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા, ખંભાત, ધોળકા, નડિયાદ સહિતના ભાગોની અંદર આજે વરસાદની સંભાવના અત્યારે જોવા મળી શકે છે. તે સિવાય સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરીએ તો ભાવનગરના ઘોઘા, અલંગ, તળાજા, પાલીતાણા, શિહોર પંથક તેમજ મહુવા, જેસર, રાજુલા, ઉના, વેરાવળ, ગીર સોમનાથ, જૂનાગઢના દરિયાકાંઠાના વિસ્તાર, પોરબંદરના પણ દરિયાકાંઠાના વિસ્તાર, અમરેલી, બાબરા, સાવરકુંડલા, ખાંભા સહિતના ભાગોની અંદર અત્યારે વરસાદી માહોલ જોવા મળી શકે છે. સલાયા, ભાનવડ અને દ્વારકાના એકાદ બે વિસ્તારની અંદર અત્યારે વરસાદી માહોલ જોવા મળશે. તેમજ કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લાના અમુક દરિયાકાંઠાના વિસ્તાર જેમાં મુદ્રા, માંડવી, નલિયા, ગાંધીધામ, રાપર સહિતના ભાગોની અંદર અત્યારે વરસાદી માહોલ જોવા મળી શકે છે. સાંજ દરમિયાન એટલે કે 4 વાગ્યા બાદથી વરસાદની માત્રા અને વિસ્તારમાં મોટો વધારો જોવા મળશે, જેમાં મોટાભાગના વિસ્તારની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે. ઉત્તર ગુજરાતનો પણ સમાવેશ જોવા મળી રહ્યો છે. સૌથી પહેલાં ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો સાંજ દરમિયાન ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી આ તમામ જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના છે. ખાસ કરીને વરસાદી માહોલ હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, માણસા, કડી, મહેસાણા, મોઢેરા, ચાણસ્મા, હારીજ, રોડા, પાટણ, સિદ્ધપુર, વડનગર તેમજ પાલનપુર છે, ભટસણ, ડીસા, દિયોદર, ધાનેરાના અમુક વિસ્તાર, આબુ, અંબાજી સહિતના ભાગોની અંદર આજે વરસાદની સંભાવના દેખાઈ રહી છે સાંજ દરમિયાન. તેમજ અરવલ્લીના મોડાસા, બાયડ, મધ્ય પૂર્વ વિસ્તારની અંદર પણ સાંજ દરમિયાન 4 વાગ્યાથી લઈને 7 વાગ્યા દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વિરમગામ, કપડવંજ, લુણાવાડા, પંચમહાલ, મહીસાગર જિલ્લો, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા, કવાંટ તાલુકો સહિતના ભાગોની અંદર વરસાદની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્રની અંદર બોટાદ જિલ્લો, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, દ્વારકાના એકાદ બે વિસ્તાર, ગીર સોમનાથ, મહુવા, તળાજા, અલંગ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના ભાગો અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, વલસાડ સહિતના ભાગોનો સમાવેશ જોવા મળી રહ્યો છે. તો ખાસ કરીને ગુજરાતની અંદર અત્યારે ચોમાસું સક્રિય બન્યું છે, જેના કારણે ગુજરાતની અંદર મેઘ તાંડવ જોવા મળશે. કચ્છના વિસ્તારની અંદર પણ આજે વરસાદની સંભાવના દરિયાકાંઠાના વિસ્તારની અંદર જોવા મળી શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો આજે ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદ તો અમુક વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર મધ્યમ તો અમુક વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની તમામ જિલ્લાઓની અંદર શક્યતાઓ રહેલી છે. મધ્ય પૂર્વ વિસ્તારની અંદર હળવા મધ્યમ ભારે વરસાદી ઝાપટા જોવા મળશે. ઉત્તર ગુજરાતની અંદર પણ અમુક વિસ્તારની અંદર આજે વરસાદની સંભાવના દેખાઈ રહી છે અને વરસાદની શરૂઆત જોવા મળી શકે છે. તો મિત્રો, આ અત્યારની 3 વાગ્યાની મહત્વની હવામાન અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.